સમાચાર ગીર સોમનાથથી મળી રહ્યા છે, જ્યાં તાલાલામાં જમીન વિવાદ બાબતે હિંસક ઘટનાક્રમ પણ સર્જાયો હતો। જાવંત્રી ગીરમાં જમીન વિવાદમાં હિંસક અથડામણ થઈ હતી। 54 વીઘા જમીન માટે મોડી રાત્રે હુમલો થયો હતો, જે બાબતે હવે પોલીસે તપાસ કરી છે। અહીંયા કોર્ટ ચુકાદા બાદ કબજો મળ્યો તો નારાજ પક્ષે સામે પક્ષે હુમલો કરી નાખ્યો હતો। કોર્ટમાં પોલીસ હાજરીમાં જ કબજો સોંપવામાં આવ્યો હતો, છતાં પણ અહીંયા નારાજ થઈને પછી સામે પક્ષે હુમલો કરવામાં આવ્યો હતો। ઘરમાં જમવા બેઠેલા પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો। 8 લોકોમાંથી 7 બચ્યા તેમજ વૃદ્ધા 8માંથી 7 બચ્ચા તેમજ વૃદ્ધા દાઝી ગયા। જાવંત્રી ગીરમાં જમીન વિવાદમાં આ હિંસક હુમલો કરવામાં આવ્યો હતો। ફોન આવતાની સાથે અન્ય પોલીસ કર્મીઓનો પણ ફોન આવ્યો મને, અને વિગતમાં એવું છે કે મને જાણવા મળ્યું કે ભાઈ તમારા ગામમાં કંઈક બનાવ બન્યો છે, એટલે આ જગ્યાનો વિવાદ હતો એવું મને જાણ કરી। એટલે હું સીધો આ જગ્યાએ આવ્યો। મેં આજુબાજુમાં કોલ કર્યા તો કે ભાઈ આગ નીકળે છે, તો ડોશીમાં દાજેલા સામે મળ્યા। એમને 108 બોલાવી મેં, તો 108 ને વાલ લાગતા તાલાળા પોલીસ આવી અને આ રૂમમાં આગ ચાલુ હતી, અને ડોશીમાં ને તાલાળા પોલીસે માનવતા દાખવી ગાડી અડધા સુધી 108 ની સામે દવાખાને લઈ ગયા હતા। આગળની આ જમીનનો વિવાદ કંઈક અંદાજે 40-42 વર્ષથી હતો। એ સંદર્ભે આ માથાકૂટ થયેલ હોય કે કઈ ઘટના બનેલ હોય। અમારે જમીન વાંધો હતો એમાંથી બા બનાવ બરાબર છે। અમે કેસ જીતી ગયા। અમારે જાજા વર્ષ સુધી કેસ ચાલતો હતો, કેસ જીતી ગયા। 19 તારીખે પોલીસ આવીને અમારે બંદોબસ્તમાં કબજો સોંપ્યો બરાબર છે। પછી આવીને પછી કાલ સાંજે 10 સાડા 10 ની અંદર આવીને અમારી માથે હુમલો કર્યો।